જોઈ લો આપણે ગાડીમાં તો બાલટી પોલીસ લઈ આવ્યા બધું જોઈ લો ગાઈસ ગાડી આપણે છે ને એટલી ગંદી ગાડી છે ને જોઈ લો એટલી ગંદી છે ને આ બધું જોઈ લો ડિસ્ક બ્રેક પર બી જોઈ લો બધું જો ને એટલી ગરમી છે ને અત્યારે અમે લોકો અત્યારે ગાઈસ બહાર જઈને આવ્યા ગાઈસ ગુડ મોર્નિંગ હેપી સન્ડે આજે રવિવારનો દિવસ આજે આરામનો દિવસ એકદમ શાંતિથી આપણે આજે ઉઠ્યા છે મસ્ત રાત્રે હોઈ ગયા અત્યારે શાંતિથી ઉઠ્યા ને આજે છે ગાઈસ હેપી મધર્સ ડે તો બધાને હેપી મધર્સ ડે મારા તરફથી પણ બધાને હું દિલથી હેપી મધર્સ ડે કહું છું ને આજે હવે રવિવાર છે તો મારે છે ને મારી ગાડી બુલેટ સાફ કરવાની છે તો એ હું સાફ કરવા માટે ત્યારે નીચે જઈશ કારણ કે કેટલા દિવસથી મારાથી છે મારી ગાડી સાફ થઈ નથી બહુ ગંદી છે ગાડી તો મારે હવે એને સાફ કરવાની છે કારણ કે એટલી ગંદી થઈ ગઈ છે એટલો ધુલાળો થઈ ગયો છે ને કે ચલાવવાની પણ મજા નથી આવતી ને એટલી ખરાબ થઈ ગઈ છે બધી દસ થઈ ગયેલું છે ને હવે હું નીચે સાફ કરવા માટે જઈશ ને અત્યારે પપ્પા જોઈ લો આ પૂજા કરવા માટે બેસી ગયા છે પપ્પાનો પૂજાનો ટાઈમ થઈ ગયો છે કારણ કે વાગી ગયા અત્યારે 9:45 વાગી ગયા તો પપ્પા પૂજા કરવા ચાલ્યા ગયા છે મંદિરમાં બેસી ગયા પપ્પા પૂજા કરવા ને ઘર બી ગાઈસ આખું સાફ થઈ ગયું છે કારણ કે ઘરમાં અત્યારે કોઈ છે નહીં તો ઘર બી અમે લોકો મસ્ત તકાતક સાફ કરાવી દીધું છે તો ઘરમાં છે ને ગાઈસ ભાભી પણ છે નહીં પીવું પણ છે નહીં કારણ કે ભાભીની તબિયત ખરાબ થઈ છે તો ભાભી એમના માયકામાં રહેવા ગયા છે અને હું ભાઈ અને પપ્પા જ ઘરે એકલા છે તો અત્યારે સવારે ઉઠીને અત્યારે મેં ઓલમોસ્ટ ઘર પણ બધું પરફેક્ટ તકાતક કરાવી દીધું સાફ એકદમ મસ્ત ઘર કરાવી દીધું કે જેથી આપણે કશે પણ જવું હોય તો જઈ શકીએ એના માટે બધું साफ कराई दीदी तुम भी रील वील बना के डाला करो यार डालता हूँ ना यूट्यूब पे नहीं डालते बना रहे हो क्या तो चालू हो गया मेरा चालू ही होता है यूट्यूब नहीं देखते हो क्या आप अरे मैं देखता हूँ इसीलिए यूट्यूब नहीं देखते होगे देखा ना देखा यूट्यूब पे तो यार बहुत देखता है मेरे को धवल भाई बेटे मेरा नहीं देखा होगा तुम्हारा नहीं देखा तो मेरा भी यूट्यूब पेज है मेरा तो कब से है ये क्या कर रहे हो गाइस तो जो अपने गाड़ी में बाल्टी પોલીસ લઈ આવ્યા બધું જોઈ લો ગાઈસ ગાડી આપણે છે ને એટલી ગંદી ગાડી છે ને જોઈ લો એટલી ગંદી છે ને આ બધું જોઈ લો ડિસ્ક બ્રેક પર બી જોઈ લો બધું જો ને અહીંયા ડસ્ટ લાગેલું છે પછી આ બધું એન્જિન પર બી તમે જો આખી ગાડી છે ને જરાક કટકો માર્યો છે એના માટે આટલી ચોખ્ખી છે ગાઈસ તો એટલી ગાડી ગંદી છે ને તો બસ હવે આ છે ને અત્યારે હું જસ્ટ સાફ સફાઈ કરીશ ગાડી ને ચોખ્ખી કરીશ કારણ કે બહુ ગંદી છે ને હવે એમ વિચાર થાય છે કે ગાડી પર ગાઈસ કોટિંગ કરાવી દઉં જેથી ગાડી સારી લાગે છે ને આ જો આખી ગાડી જોઈ લો કેટલું ગંદુ થઈ ગયું છે અને ચેનનો ઓઇલ ફોર્મ કરાવવું પડશે સ્પ્રે મરાવવું પડશે જોઈ લો કેટલું ગંદુ છે ગાઈસ જોઈ લો ગાડી આપણે ધોવાનું ચાલુ કર્યું છે જોઈ લો ગાડીમાં થોડી ચમક જોઈ લો ગાઈસ આવી ગઈ ગાડી કારણ કે એટલી ગંદી છે ને તો જોઈ લો હજુ તો અંદર લગીને આ બધું સાફ કરવું પડશે જેટલું આપણો હાથ પહોંચે એટલું આપણે સાફ કરશે જોઈ લો બધું જોઈ લો થોડી ચમક આવી ગઈ છે આપણું આ સાયલેન્સર બી તો ચમકવા લાગ્યું છે ને આને પણ આપણે કરવાનું છે ને આ જે છે ને ગાઈસ એરું આ બૂટનું લાગી ગયું છે કારણ કે બૂટ લાગી ગયું અહીંયા ગરમ હીટ થાય એટલે બધું લાગી ગયું એટલે પછી આ થાય એવું છે નહીં ને હવે અત્યારે આપણે બસ આ ગાડી સાફ કરી આવીએ એટલે પછી આપણે હવે જોઈએ આગળનું શું પ્લાનિંગ છે એ આપણને ખબર નથી તો એના માટે પછી જોઈએ ત્યાં ગાડી સાફ થઈ ગઈ તો ગાડી છે ને મસ્ત મજાની ધોઈ કાઢી છે કારણ કે કમસે કમ કલાક 2 કલાક ગાડી પછી આવી છે આપણે ને ગાડી જોઈ લો આપણે ધોઈ કાઢી જોઈ લો મસ્ત બધું રિંગ સાયલેન્સર એન્જિન બધું જોઈ લો ચમકાઈ દીધું મસ્ત મજાની ગાડીને એકદમ સાફ કરી છે કારણ કે એકદમ ગાઈસ ગાડી ગંદી હતી તો જોઈ લો કેટલી મસ્ત મજાની થઈ ગઈ ગાડી આગળ પણ તમે જોઈ લો મસ્ત મજાની ચમકાવી કાઢી ગાડી તો હવે ગાડી ગાઈસ ચલાવવાની પણ હવે બહુ મજા આવશે હવે મજા આવશે ચલાવવાની ગાડી ગાઈસ ગરમી જેવું એટલી ગરમી છે ને અત્યારે અમે લોકો અત્યારે ગાઈસ બહાર જઈને આવ્યા અત્યારે અમે લોકો હેલ્મેટ લઈને આવ્યા એટલી ગરમી છે ને તો જો આ બહાર નીકળવાની બિલકુલ ઈચ્છા નહીં થઈ જોઈ લો તમે એટલી હીટ છે ને જેની કોઈ હદ નથી બહુ વધારે પડતી હીટ છે તો ઈચ્છા પણ નહીં થઈ ને એવું લાગે મસ્ત જો અહીંયા મારે છે સોસાયટીમાં અહીંયા છાયરો છે ને તો અમને લોકોને આ છાયરામાં જરાક સારું લાગે તો જરાક અહીંયા ઠંડક લાગે પણ ત્યાં છે ને ગાઈસ એટલી ગરમી છે ત્યાં બિલકુલ ઠંડક નથી
તો એવી પોઝિશન છે બહાર. ગરમી અત્યારે ઓલમોસ્ટ કમસે કમ 40+ ડિગ્રી ટેમ્પરેચર છે બહાર. ગાઈસ તો હું ને ભાઈ ભાભીને એમના ઘરે લેવા જઈએ છીએ. તો બીમાર હતા તો ત્યાં 2-3 દિવસ તારે સ્ટે કરવા ગયેલા. તો હું ને ભાઈ ભાભીને લેવા જઈએ છીએ. તો આ જોઈ લો ભાઈ છે ને જો ગાડી પાર્કિંગમાંથી કાઢે છે, કારણ કે ગાઈસ બહાર છે ને ગરમી પણ એટલી બધી છે ને, તો અમે લોકો ગાડી લઈને જઈએ છીએ. બહાર છે ને કરીબ 40 ડિગ્રી પ્લસ ગરમી છે ને ફીલ આપણે 42-43 ડિગ્રી થાય છે. તેના માટે ભાઈ ગાડી કાઢે ને અમે લોકો ગાડીમાં ભાભીને લેવા જઈએ છીએ. તો હવે એમને લઈને આવીએ છીએ એમના ઘરેથી. તો ગાઈસ અમે લોકો અત્યારે આ બહાર નીકળ્યા છે ને ભાઈ આપણા ડ્રાઇવિંગ કરે છે ને ગાડી જોઈ લો. ટ્રાફિક પણ છે થોડુંક. ઈચ્છાપુરની અંદર ટ્રાફિક થઈ ગયું છે. ઈચ્છાપુરમાં અમારે ગાડી લાઇનમાં ચાલવું પડે છે, કારણ કે આગળ જોઈ લો જેસીબી ચાલે છે, એના માટે ટ્રાફિક થઈ ગયું છે. ને અમે લોકો ગાઈસ ભાભીને લેવા માટે જઈએ છીએ માઈકે, કેમ કે 2-3 દિવસથી ત્યાં રોકાયા છે. તો હવે અત્યારે અમે લોકો લેવા જઈએ છીએ પીહુને ને. Till I get up, time is barely on our side. I don't wanna. ગાઈસ અમે લોકો જોઈ લો આવી ગયા છે ભાભીને લેવા. બહુ ગરમી છે બહાર, તો ગાડીમાં સારું લાગતું હતું કે આવી ગયા કરે. બધા લાગે છે હજુ તો ઊંઘતા હોય. જોઈ લો બધા ઊંઘે છે. જાગે છે બધા જાગે છે. હેપી મધર્સ ડે ઓલ ઓફ યુ. હેપી મધર્સ ડે. બધા ઊંઘે છે. પણ વેકેશન પૂરું ને? હા વેકેશન પૂરું કે 2 દિવસનું? પીવો કા ગઈ અંતાઈ ગઈ જો પીવું તો. તો ગાઈસ એ લોકોનું વેકેશન પૂરું થઈ ગયું. પીવો કા ગઈ વેકેશન પૂરું ને? અંતાઈ ગઈ જો ગાઈસ. કોઈ વેકેશન નહીં હતું, માંદી હતી એટલે ગઈ. 2 દિવસનું વેકેશન હતું ને. વેકેશન કા ગઈ? તો અડધેથી લઈને આવી. અડધેથી એટલે કેટલું? 5. તો ગાઈસ આ લોકો અડધેથી ગઈ. હવે 6 વાગે તો લીધા ને કે અડધેથી તાતું તો વેકેશન થઈ ગયું કે નહીં? 2 દિવસનું વેકેશન. 6 વાગ્યા 5 વાગ્યા જો 5:15 થઈ ગયા. તો જોઈ લો ગાઈસ 5:15 થઈ ગયા છે. 10-11 વાગે લેવા આવવાનું. હા 10-11 વાગે. 10-11 વાગે નહીં ના પીવું તો હંતાઈ ગઈ જો નીચે. એ તો હંતાઈ જાય. ડરપોક છે અમારે. એના અમારી ઈચ્છા નહીં હતી. એને ઈચ્છા નહીં હતી. જોઈ લો અમે લોકો આ સિગ્નલ પર ઊભા છે. અહીંયા સિગ્નલમાં લાઈનમાં ઊભા છે ને અત્યારે અમારો લાઈન ચાલુ થઈ ગઈ છે. તો અમે લોકો ચાલ્યા જો હવે. બ્લોગ તો મારા મોબાઈલથી બને. ઓ મારા મોબાઈલમાંથી બને છે. બનાવ લો બસ. મારો મોબાઈલ આપો તો બ્લોગ કરવું છે તમને. પીવું વગાડ તારું ફેવરિટ સોંગ વગાડ. તો ગાઈસ પીવું એનું સોંગ આવી ગયું. આવી ગયું સોંગ કે જલસા કર બાબા જલસા.